હોય એવી જોઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ. આની આગળના લેક્ચરમાં આપણે કેટલીક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, એમાં અપૂર્ણાંક સંખ્યાઓ, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, ત્યાં સુધી આપણે આવ્યા. હવે આગળ એક સંખ્યા શીખવાની બાકી છે, સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. p ભાગ્યા q એટલે કે અંશ અને છેદ, અંશ છેદ થાય એટલે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જ્યાં p એટલે કે અંશ અને q એટલે છેદ, બંને કેવા હોય? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે કે એ પૂર્ણ સંખ્યા પણ હોઈ શકે, શૂન્ય સંખ્યા પણ હોઈ શકે અને ધન સંખ્યા પણ હોઈ શકે. પરંતુ એમાં એક અપવાદ છે કે q એટલે છેદ. છેદ કોઈ દિવસ શૂન્ય ન હોય, કારણ કે છેદની વ્યસ્ત શૂન્યની વ્યસ્ત સંખ્યા મળતી નથી. એટલે ફક્ત શૂન્યને આપણે અપવાદ ગણવાનું, એના સિવાયની પૂર્ણ સંખ્યાઓ આપણે છેદ માટે લેવાની. અંશ માટે ત્રણેય સંખ્યાઓ ચાલી શકે, પછી અંશમાં શૂન્ય હોય તો પણ ચાલી શકે. હવે સમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો એમાં આપણે પહેલા ધન પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. હવે ધન પૂર્ણાંક સંખ્યાઓમાં કોઈ પણ ધન સંખ્યા લખી શકાય. હવે એમાં 5 અને 17 બે સંખ્યાઓ મેં લીધી છે. હવે તમે એવું કહેશો કે સાહેબ આને આ તો ફક્ત એક જ સંખ્યા દર્શાવી, તમે p ભાગ્યા q સ્વરૂપે કેવી રીતે લેશો? તો તમને ખબર છે કે કોઈ પણ સંખ્યાને છેદમાં સંખ્યા ન હોય તો એ મૂકી શકાય છે. તો હવે માનો કે આ 5 ના છેદમાં હું 1 મૂકું તો આ p ભાગ્યા q સ્વરૂપે સંખ્યા બની ગઈ. એ જ રીતે આ 17 છે, એ 17 ના છેદમાં 1 મૂકું તો એ પણ p ભાગ્યા q એટલે કે સમય સંખ્યા બની શકે છે. એટલે બધી જ ધન સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. હવે ધન અપૂર્ણાંક આપણે લઈએ તો ધન અપૂર્ણાંકમાં સંખ્યા કેવી હોય છે? ધન, અને એ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવેલી છે, એટલે કે એ સમય સંખ્યા છે. બંને ઉદાહરણોની અંદર 15 શતાંશ અને 23 દિશાંશ આ બંને અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે સમય સંખ્યા છે. શૂન્ય અંશમાં શૂન્ય હોય તો ચાલી શકે, છેદમાં શૂન્ય ન હોવો જોઈએ. હવે અંશમાં શૂન્ય અને છેદમાં ધન સંખ્યા હોય તો આ શૂન્ય સમય સંખ્યા છે. અંશમાં શૂન્ય અને છેદ, કારણ કે જે q છે એ પૂર્ણાંક સંખ્યા છે, એટલે છેદ પણ ઋણ હોઈ શકે. તો આ બંને સંખ્યાઓ શૂન્ય સમય સંખ્યાઓ છે. એ રીતે ઋણ પૂર્ણાંક, પૂર્ણાંક એટલે જેના છેદમાં હાલ કોઈ સંખ્યા મૂકેલી નથી પણ ઋણ સંખ્યાઓ બતાવી છે. બંને -7 અને -11 બંને ઋણ સંખ્યાઓ છે, ઋણ પૂર્ણાંક છે. પરંતુ એને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય છે. તો એના છેદમાં કોઈ સંખ્યા ન હોય તો એક મૂકી શકાય છે, એટલે આ સમય સંખ્યા બની ગઈ. એ જ રીતે -11 જે છે એના છેદમાં એક મૂકવાથી એ પણ p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય છે. અને છેલ્લે ઋણ અપૂર્ણાંક. ઋણ અપૂર્ણાંકમાં પહેલી સંખ્યા જે મેં બતાવી છે તે -3 સપ્તમાંશ છે, એટલે કે એ ઋણ સંખ્યા બતાવી છે, અંશમાં ઋણ મૂક્યા છે. બીજા ઉદાહરણની અંદર 4 ભાગ્યા -5 એટલે છેદમાં ઋણ મૂક્યા છે. તો આ રીતે સંખ્યાના ત્રણ પ્રકાર પણ કરી શકાય કે જે સંખ્યાના અંશમાં ધન સંખ્યાઓ હોય એને ધન સમય સંખ્યા તરીકે આપણે ઓળખીશું. અંશમાં શૂન્ય હોય તો એને શૂન્ય સમય સંખ્યાઓ તરીકે ઓળખીશું. અને જો ઋણ હોય તો ઋણ સમય સંખ્યા તરીકે ઓળખીશું. તો આ રીતે સમય સંખ્યાના પ્રકારો પણ ત્રણ પડી શકે છે. તો હવે જે આપણે સંખ્યાઓ પૂર્વ જ્ઞાન મેળવવાનું હતું એ બધી સંખ્યાઓનું જ્ઞાન આપણે મેળવી લીધું. પ્રાકૃતિક સંખ્યાનું જ્ઞાન મેળવ્યું. એ પછી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, એમાં શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક ને છેલ્લે સમય સંખ્યાઓ. તો હવે આ સમય
સભ્ય સંખ્યાઓના આપણે શું ભણવાનું છે? ગુણધર્મ. સભ્ય સંખ્યાઓના ગુણધર્મો. હવે આમાં પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતા નો ગુણધર્મ. હવે જ્યારે આપણે ગુણધર્મો ભણીશું ત્યારે ત્રણ સંખ્યાઓનો અભ્યાસ કરતા જઈશું. એમાં એક સંખ્યા લઈશું પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, બીમાં પૂર્ણાંક સંખ્યાઓ અને સીમાં તમને સંખ્યાઓ. આ ત્રણ સંખ્યાઓનો અભ્યાસ આપણે ગુણધર્મોમાં કરવાનો છે. તો પહેલી સંખ્યા આપણે લઈએ પૂર્ણ સંખ્યાઓ. હવે પાછું જે મેં પેલા તમને પૂર્ણ સંખ્યાઓ સમજાવી હતી એ થોડું ધ્યાનમાં લો. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, બાકીની બધી ધન સંખ્યાઓ છે. તો આપણે જે સંખ્યાઓ પસંદ કરીશું એ 0 અને બાકીની ધન. તો આપણે કરી કૌંસમાં 0 અને ધન સંખ્યાઓ. એટલે જ્યારે જ્યારે ઉદાહરણ તરીકે આપણે એને સમજાવીશું ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોઈ સંખ્યા ઋણ ના આવી જોઈએ આમાં. તો હવે એમાં આપણે ક્રિયાઓ લઈશું. ક્રિયાઓ 4 પ્રકારની લેવાની છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો પહેલા લઈશું ક્રિયા, પછી સંખ્યા પસંદ કરીશું ઉદાહરણ તરીકે. તો સંખ્યાઓ લઈશું અને છેલ્લે નિયમ લાગુ પડે છે કે નહીં એની નોંધ કરીશું. હવે એમાં પહેલી ક્રિયા આપણે લઈએ સરવાળો. સરવાળાની ક્રિયા લઈએ. હવે આપણે દાખલા તરીકે બે સંખ્યાઓ પસંદ કરીએ. પહેલું ઉદાહરણ, સંખ્યાઓ પસંદ કરો ત્યારે શૂન્ય અને ધન સંખ્યાઓ જ પસંદ કરવાની, ઋણ સંખ્યા એમાં લેવાની નહીં, કારણ કે આપણે પૂર્ણ સંખ્યાઓ ભણી રહ્યા છીએ. તો હું એમાં બે સંખ્યાઓ પસંદ કરું, એક 0 અને બીજી 5. આ બે પૂર્ણ સંખ્યાઓ આપણે પસંદ કરી. હવે આપણે કરવાનો છે સરવાળો. તો સરવાળાનું ચિહ્ન મૂકીશું અને 0 એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. એટલે 0 માં 5 ઉમેરવામાં આવે કે 5 માં 0 ઉમેરવામાં આવે તો પણ પરિણામનો ફેર પડતો નથી. તો એનો જવાબ આવશે 5. હવે આપણે સમૃદ્ધતાના ગુણધર્મની અંદર વિચારીએ તો જે બે સંખ્યાઓ તમે પસંદ કરો એ પૂર્ણ હોવી જોઈએ અને જે જવાબ આવે એ પણ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એટલે સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે અથવા તો સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓમાં સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે. તો હવે આપણે નોંધ લખી દઈશું. સરવાળામાં પૂર્ણ સંખ્યાઓ, સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ફરીથી સમજી લઈએ કે જ્યારે પૂર્ણ સંખ્યાઓ પસંદ કરો સરવાળો કરતી વખતે ત્યારે કોઈ ઋણ સંખ્યા ન આવી જોઈએ. 0 કે બાકીની બધી ધન સંખ્યાઓનું તમે ઉદાહરણ લઈ શકો. આમાં બીજું ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકાય. માનો કે 3 + 7 તો 7 ને 3 કેટલા થયા? 10. તો 3 એ પૂર્ણ સંખ્યા છે, 7 એ પણ પૂર્ણ સંખ્યા છે અને જવાબ જે આવ્યો 10
એ પણ પૂર્ણ સંખ્યા છે એટલે સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમરૂપ છે આ જે બે ઉદાહરણ મૂક્યા એના સિવાય તમે 5-7 ઉદાહરણ લઈ અને તમારી જાતે આ નિયમ ચકાસો નંબર 2 બાદબાકી એમાં પણ દાખલા તરીકે કોઈ પણ એક ઉદાહરણ હવે અહીં પણ કોઈ પણ એક સંખ્યા આપણે પસંદ કરીએ માનો કે 3 અને 7 આ બે સંખ્યાઓ પસંદ કરી બંને પૂર્ણ સંખ્યાઓ છે અત્યારે પણ આપણે ક્રિયા કઈ કરવાની છે બાદબાકી એટલા માટે માઈનસ નું ચિહ્ન આપણે મૂકીએ હવે એક સંખ્યા ધન થઈ એક સંખ્યા ઋણ થઈ એટલે કે બે વિરોધી ચિહ્નો આવે જ્યારે વિરોધી ચિહ્નો ભેગા થાય ત્યારે હંમેશા બાદબાકી થાય સમાન ચિહ્નો ભેગા થાય ત્યારે સરવાળો હવે 3 માંથી 7 બાદ કરી શકાતા નથી કારણ કે 3 નાની સંખ્યા છે 7 મોટી સંખ્યા છે આ 7 માઈનસ નથી એ માઈનસ બાદબાકીનું ચિહ્ન મૂકેલું છે નહીતર તો -7 કે 3 થી નાની સંખ્યા થઈ તો હવે 3 માંથી 7 બાદ નહીં થાય 7 માંથી 3 આપણે બાદ કરીએ તો કેટલો જવાબ આવશે 4 પરંતુ અહીં આપણે 7 મોટી સંખ્યા છે એટલે 7 ની આગળનું ચિહ્ન ચાલુ રહેશે તો 7 ની આગળનું ચિહ્ન છે માઈનસ તો હવે જે આપણે બે સંખ્યાઓ પસંદ કરી હતી એ પૂર્ણ સંખ્યાઓ પસંદ કરી હતી 3 એ પૂર્ણ સંખ્યા હતી 7 એ પૂર્ણ સંખ્યા હતી આ માઈનસ નું ચિહ્ન એ બાદબાકી કરવા માટે મૂકેલું છે એ પૂર્ણ સંખ્યાઓ પસંદ કરી તો પણ એનો જવાબ આપણો પૂર્ણાંક સંખ્યામાં આવે એટલે પૂર્ણ સંખ્યાઓ પસંદ કરવા છતાં એનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં આવે એટલે કે ઋણ આવે હવે ઋણ એ પૂર્ણ સંખ્યા નથી જો ઋણ પૂર્ણ સંખ્યા ના હોય તો આ નિયમ અહીં લાગુ પડતો નથી તો હવે આપણે લખી શકાશે કે બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમરૂપ નથી બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમરૂપ નથી અથવા તો બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓમાં સમરૂપતાનો નિયમ લાગુ પડતો નથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી પછી હું આગળ ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરાવો હજુ સમરૂપતાનો ગુણધર્મ આપણે ચાલુ છે એમાં પૂર્ણ સંખ્યાઓ જ ભણી રહ્યા છીએ બે ક્રિયાઓ થઈ છે બે ક્રિયાઓ બાકી છે ગુણાકાર ફરીથી આપણે યાદ કરો કે પૂર્ણ સંખ્યાઓ બે પસંદ કરવાની છે દાખલા તરીકે કોઈ પણ બે પૂર્ણ લેવાની પૂર્ણમાં શૂન્ય અને ધન લઈ શકાય એમાં કોઈ ઋણ સંખ્યા પસંદ કરી શકાય નહીં તો ચલો પૂર્ણ સંખ્યામાં એક શૂન્ય પસંદ કરો અને બીજા 5 પસંદ કરો આ બે પૂર્ણ સંખ્યાઓ છે અને શૂન્ય એક પૂર્ણ સંખ્યા છે હવે આપણે કઈ ક્રિયા કરવાની છે ગુણાકાર તો ચલો ગુણાકારનું ચિહ્ન મૂકી દઈએ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શું જવાબ આપશે શૂન્ય એક બીજું ઉદાહરણ લઈએ નંબર 2 માનો કે -2 અને બીજી સંખ્યાનો 7 આ બે સંખ્યાઓ મેં પસંદ કરી એક -2 અને એક 7 તો અહીં ભૂલ થઈ એક આપણે ધન સંખ્યાઓ પસંદ કરવાની છે ઋણ સંખ્યાઓ પસંદ કરવાની નથી ચાલો અહીં લઉં 5 બંને ધન સંખ્યાઓ આપણે પસંદ કરી હવે આપણે ચિહ્ન મૂકવાનું છે ગુણાકાર 7 × 5 તો આ રીતે પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા મળે
પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા મળે તો એમાં ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. એટલે કે ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ચલો હવે ચોથી ક્રિયા લઈએ, ભાગાકાર. હવે દાખલા તરીકે 5/8 બંને પૂર્ણ સંખ્યાઓ લીધી છે. હવે આનો જવાબ આવશે 5 પ્રશ્નમાં આવશે. પહેલી સંખ્યા પૂર્ણ હતી, બીજી સંખ્યા પૂર્ણ હતી, ભાગાકારનું ચિહ્ન મૂક્યું, સાદો પાપવાથી જવાબ અપૂર્ણાંકમાં આવ્યો. અપૂર્ણાંક એટલે બીજા સ્વરૂપે આપણે સમય સંખ્યા પણ કહી શકીએ. તો આપણે પૂર્ણ સંખ્યા ભણી રહ્યા છીએ અને જવાબ આવ્યો છે અપૂર્ણાંકમાં. માટે ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. આપણે એક આખી સંખ્યા ભણી લીધી, ફરીથી સમજી લઈએ. આખી સંખ્યાઓમાં 4 ક્રિયાઓ બની છે. કઈ સંખ્યા ભણ્યા? પૂર્ણ. અને કયો નિયમ ચાલુ છે? સમૃદ્ધતા. તો સરવાળાની ક્રિયામાં બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળ્યો હતો, એટલે સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકીની જ્યારે આપણે ક્રિયા કરી ત્યારે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે અને ભાગાકારમાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. એટલે બે ક્રિયાઓમાં સમૃદ્ધ છે અને બે ક્રિયાઓમાં નથી. હવે આપણે સંખ્યા બદલવાની છે. પૂર્ણ સંખ્યાઓ આપણે સાબિત કરી લીધી સમૃદ્ધતાના ગુણધર્મમાં. હવે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીં થોડો ફેરફાર થશે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે બધી ધન સંખ્યાઓ, બધી ઋણ સંખ્યાઓ અને શૂન્ય, આ બધાનો પૂર્ણાંકમાં સમાવેશ થાય છે. એટલે પહેલા આપણે લખી દઈએ ધન પૂર્ણાંક, શૂન્ય, ઋણ પૂર્ણાંક. તો જ્યારે આપણે ક્રિયાઓ કરીશું ત્યારે આપણે તમે ત્રણેય સંખ્યાઓ પસંદ કરી શકશો. એમાં તમે લઈ શકો